ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય 8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી આજે દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના કાલે 2 જિલ્લામાં યલો એલર્ટ પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 અધિકારી કર્મચારી સસ્પેન્ડ તપાસ કમિટીના રિપોર્ટ બાદ ટર્મિનેટ કરાશે 11 કરોડના નુકસાનના આક્ષેપ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ પંજાબી સબ્જી પિઝા સેન્ડવિચના ભાવમાં તોતિંગ વધારો આવશે એનાલોગ પનીર પર પ્રતિબંધી રસોડાથી લઈને રેસ્ટોરન્ટને અસર દૂધની માંગમાં પણ ઉછાળો રક્ષાબંધન પહેલા જ માતમ સચિન જીઆઈડીસીમાં ત્રીજા માળેથી પટકાતા મહારાષ્ટ્રના યુવકનું મોત 3 બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો કેશોદ બાયપાસ રોડ પર ત્રિપલ અકસ્માત માંગરોળ રોડ ઓવરબ્રિજ પાસે પૂરપાટ બલેનો કારે રિક્ષા બાઇક ટક્કર મારી 5 ઇજાગ્રસ્ત દારૂની ખાલી બોટલ મળી સુરત ભાજપમાં ફરી ભડકો કારોબારી સભ્યએ કહ્યું ચા કરતા કેટલી ગરમ મનીષ નાયકે સ્થાનિક નેતાઓને પદાધિકારીઓ પર કેશડોલને લઈને નિશાન સાધ્યું કોહાડી પાઇપ અને છરાથી તૂટી પડી અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને પતાવી દીધો નંદાસણામાં પિકઅપથી કારને ટક્કર મારી બહાર ખેંચી ફરી વળ્યા રોડ પર લોહીથી લથપથ લાશ ઢાળી દીધી પોલીસના ધાડે ઉતર્યા સિંધુવન રોડ પર કારમાંથી બિયર મળી સીપીની હાજરીમાં નાઇટ ડોમિનેશન ડ્રાઇવ ચેકિંગ કોઈપણ તકલીફ માટે 112 ડાયલ કરવા લોકોને અપીલ જાહેરમાં 20 કેક કાપનાર ટીઆઈ પોલીસ સામે માફી માંગી સોનાના દાગીનાને ગાડીનો વટ ગાયબ પાંડેસરા પોલીસે કાયદાનું ભાન કરાવતા જ બોલ્યો આવું કોઈ ન કરતા લથડિયા ખાતા કાર ચાલકને પોલીસે માંડ બેસાડ્યો વધુ એક નશેડી અકસ્માત સર્જ્યો સનફાર્મા રોડ પર થાંભલા સાથે કાર અથડાવી